નમસ્તે, મારું નામ માનસી બિજલાની છે. હું અહીંયા મારા ફાધર મિસ્ટર કાંતિભાઈ બિજલાનીને ઇમરજન્સીમાં લઈને આવ્યા હતા. એમને પેટની તકલીફ હતી, એમને સિવિયર એબડોમિનલ પેઇન થયું હતું. તો અમે અહીંયા કને આવી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા. અમે ડૉક્ટર કૌશિક દરજી સરને બતાવ્યું. ઇમરજન્સીમાં એમની પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે કાંઈ હતી એ સરે ટ્રીટમેન્ટ કરી, તો પણ એમનું સિવિયર પેઇન ચાલુ જ હતું. પછી અમે કૌશિક સરે એમ કીધું કે તમે જનરલ સર્જનને કન્સલ્ટ કરો. તો અમે ઇમરજન્સીમાં ડૉક્ટર અજય કલોત્રા સરને બોલાવ્યા કે પટેલ હોસ્પિટલમાં. સરે ફર્ધર બધા રિપોર્ટ્સ કરાવ્યા, ચેકઅપ્સ કર્યું. પછી સરે ઇમરજન્સી સર્જરી એડવાઇસ કરી. સર્જરી રાતના 2 વાગે એમને ઇમરજન્સી ઓપરેશન કર્યું. ઓપરેશન સક્સેસફુલ થયું. સર્જિકલ ટીમ અહીંયાની બધોએ સારા સપોર્ટ એવું કર્યું. અહીંયાની ક્રિટિકલ કેર ટીમ ડૉક્ટર નિશિત રાજ્યગુરુ સર, ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર સર, ડૉક્ટર તેજસ નકુમ સર, બધાએ સારી એવી ટ્રીટમેન્ટ આપી. અત્યારે મારા ફાધર એકદમ ક્વિક રિકવરી લઈ અને આજે બરોબર થઈ અને ડિસ્ચાર્જ લે છે. અહીંયાનો નર્સિંગ સ્ટાફ, અહીંયાની સર્વિસીસ, ફેસિલિટીઝ, ક્લીનલીનેસ, હોસ્પિટલના બધા જ સ્ટાફે સારું એવું સપોર્ટ આપ્યું અને અમે અહીંયાની સર્વિસથી સેટિસ્ફાઈડ છીએ. અને સ્પેશિયલી ડૉક્ટર અજય કલોત્રા સર અને ડૉક્ટર નિશિત રાજ્યગુરુ સરને સ્પેશિયલ થેન્ક્સ હું એપ્રિશિએટ કરું છું એમને કે એમને મારા ફાધરને આટલું સ્મૂધ રિકવરી અને ક્વિક રિકવરીમાં એમનું સારું એવું સપોર્ટ રહ્યું છે. તો હું એ જ બધાને કહીશ કે જેમને પણ મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ પણ એવી સારવાર લેવી હોય તો એ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવી અને ટ્રીટમેન્ટ કરાવી શકે છે. થેન્ક યુ. હું ડૉક્ટર અજય કલોત્રા એઝ અ લેપ્રોસ્કોપિક એન્ડ એન્ડોસ્કોપિક સર્જન ભુજ લેવા પટેલ હોસ્પિટલમાં કાર્યરત છું. આજના કેસની આપણે વાત કરીએ તો તારીખ 15 માર્ચના રાત્રે 12 વાગ્યે અહીંયા આપણે કે પટેલ હોસ્પિટલના જ PRO મેડમના ફાધરને પેટની તકલીફ માટે મને બોલાવવામાં આવ્યો. તો રાત્રે ઇમરજન્સીમાં જ આપણે એમને ચેક કરી અને જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા. સોનોગ્રાફી અને સિટી સ્કેન કરતાં ખબર પડી કે એમને નાના આંતરડાના એન્ડના ભાગમાં લીકેજ થઈ ગયું છે, એટલે કે મેડિકલ ભાષામાં બોવેલ પરફોરેશન્સ થયેલું છે. જેના માટે આપણે એમને તાત્કાલિક જ બધા રિપોર્ટ્સ કરાવી અને ઓપરેશન્સમાં લઈ અને દૂરબીન ઓપરેશન્સ જે આપણે કહીએ છીએ કે લેપ્રોસ્કોપિક સર્જરી, જે આપણી પાસે 4K સિસ્ટમ છે, જે આપણે કે પટેલ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી જે લેપ્રોસ્કોપિક જે ઓપરેશન્સ માટેની સૌથી સારામાં સારી હાઈએસ્ટ લેવલની જે સિસ્ટમ કહેવાય 4K સિસ્ટમ, એનાથી આપણે એમનું ઓપરેશન્સ કર્યું. અને ઓપરેશન્સ દરમિયાન ચેક કર્યું તો લગભગ અરાઉન્ડ 1.5 લીટર જેટલું બગાડ પેટમાં હતો. એ આપણે ક્લીન કરી અને પછી દૂરબીન તપાસ દરમિયાન ચેક કરવાથી ખબર પડી કે નાના આંતરડાના એન્ડના ભાગમાં એક જગ્યાએ લીકેજ થઈ રહ્યું હતું, જેને આપણે લેપ્રોસ્કોપીની મદદ લઈ અને એ લીકેજ જે આંતરડામાં હતું એને આપણે રિપેર કર્યું. અને જેટલું પણ પેટમાં એ દરમિયાન જે લીકેજ હોવાને કારણે બગાડ હતો, પરુ હતું, એ બધું ક્લીન કરવાથી અને ઓપરેશન્સ લગભગ રાત્રે 1 વાગ્યાની આજુબાજુ આપણે સ્ટાર્ટ કરેલું અને વિધિન 1.5 અવર્સમાં ઓપરેશન્સ કમ્પ્લીટ થઈ ગયું હતું. ખાસ કહેવાની વાત એ છે કે જે આવા કેસીસમાં જે ઇમરજન્સીમાં તાત્કાલિક એમને ઓપરેશન્સ માટે લઈ શકવા માટેની આપણી પાસેની જે ફેસિલિટી જે અવેલેબલ છે એમાં ખાસ કરીને કે જે આપણી પાસે કે પટેલમાં જે ક્રિટિકલ કેર ટીમ કે જે તાત્કાલિક પેશન્ટને દાખલ કરી જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી જેટલા બને એટલા જલ્દી બધા રિપોર્ટ્સ કરાવી અને પેશન્ટને તાત્કાલિક ઓપરેશન ટેબલ ઉપર લઈ લેવાથી અને જે દૂરબીનથી કરવાથી ઓપરેશન્સ કરવાથી જે પેશન્ટની રિકવરી ફાસ્ટ આવે છે, ઓપરેશન્સ પછીનો હોસ્પિટલનો સ્ટે ઓછો રહે છે, જે આપણે એડવાન્ટેજ હવે આ બધી ફેસિલિટીના કારણે પેશન્ટને આપી શક્યા. આ પેશન્ટની વાત કરીએ તો એમને રાત્રે જ પછી ઓપરેશન્સમાં લઈ અને જેટલો પણ બગાડ હતો એ લેપ્રોસ્કોપિક પ્રોસિજર આગળ વધારી અને જેટલો બગાડ હતો એ ક્લીન કરી અને જે આંતરડામાં આપણે લીકેજ મળ્યું હતું ત્યાં એ આંતરડાના હિસ્સાને લેપ્રોસ્કોપિક ઓપરેશન્સની મદદથી જ રિપેર કર્યું. અને રાત્રે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ ઓપરેશન્સ પૂરું થયેલ અને પછી એમને 1 દિવસ માટે ખાલી પોસ્ટ ઓપરેટિવ ICUમાં રાખવાની જરૂર પડેલ અને બીજા જ દિવસ તેમને રૂમમાં શિફ્ટ કરી દીધા.
વિધિન 48 અવર્સમાં પેશન્ટ મોબિલાઇઝેશન થવા લાગ્યું, જેથી કરીને એમની રિકવરીમાં જે આપણને લેપ્રોસ્કોપિક ઓપરેશન્સનો ખાસ એડવાન્ટેજ છે કે ફાસ્ટ રિકવરી આવે એ મળ્યો, અને બહુ જ જલ્દી રિકવરી થવાથી પેશન્ટનું ડિસ્ચાર્જ પ્રોસેસ પણ જલ્દી થઈ શકી. અને આમ લેપ્રોસ્કોપિક ઓપરેશન્સ કરવાના જે ફાયદા આપણે કહી શકીએ કે ઓપરેશન્સ પછી જલ્દી રિકવરી આવે છે, દુખાવો ઓછો થાય છે, મોટા કોઈ ટાંકા કે વધારે કોઈ ચેકોની એવું જરૂર નથી પડતી. એટલે લેપ્રોસ્કોપિક ઓપરેશન્સ કરવાના જે એડવાન્ટેજ આપણે આ પેશન્ટને ખાસ આપી શક્યા, અને આજે એમને રજા પણ આપી રહ્યા છીએ. વિધિન અ વેરી શોર્ટ પીરિયડ્સમાં ઓપરેશન્સમાંથી સરસ સ્મૂથ રિકવરી કરી અને આપણે એમને ઘરે આજે રજા આપી રહ્યા છીએ. આમાં સર્જનનો રોલ તો છે જ છે, પણ મેઇન તો ક્રિટિકલ કેર ટીમ અને પૂરું જે સર્જિકલ ડિપાર્ટમેન્ટ્સના જે બધા સ્ટાફ્સ, મેડિકલ ઓફિસર્સ અને પૂરું આપણું મેનેજમેન્ટ્સ, આ બધાના સહયોગથી પેશન્ટ્સની જે રિકવરી ફાસ્ટ કરી શક્યા એ બદલ હું મેનેજમેન્ટનો પણ આભાર માનું છું અને મારી પૂરી ટીમનો પણ આભાર માનું છું. થેન્ક યુ.